માર્કેટની અપડેટ જણાવવા બદલ આપનો આભાર। તો યુદ્ધ સમાપ્ત થવાના સમાચારથી ક્રૂડનો ઉભરો પણ શાંત પડ્યો છે અને ગઈકાલે $114 પાર પહોંચ્યા બાદ ક્રૂડ આજે $102ની નીચે પહોંચ્યું છે। ટ્રમ્પના નિવેદનથી યુદ્ધ હવે જલ્દી જ સમાપ્ત થવાના સંકેતો દેખાઈ રહ્યા છે। ક્રૂડના કારોબારની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, યુદ્ધ સમાપ્તિના સંકેત બાદ ક્રૂડમાં કેવો કારોબાર જોવા મળ્યો? जी क्रूड ऑयल માટે એક પોઝિટિવ સમાચાર અને આપણે જે જોઈ રહ્યા છે કે આટલા દિવસથી ક્રૂડનું તાંડવ જે ચાલુ હતું તેના પર આપણને બ્રેક લાગતી જોવા મળતી દેખાઈ રહી છે। કિંમતો ઓલમોસ્ટ 6% વધારે ઘટી અને બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ તો 6.5% વધારેનો ઘટાડો અને $102ની નીચે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। WTIમાં પણ ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે અને $96ની નીચે હવે કામકાજ WTIમાં પણ થતું દેખાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બ્રેન્ટની કિંમતો $114ને પાર પહોંચી દેખાઈ હતી, જે હવે 6.5%થી વધુના ઘટાડા સાથે $100ની ઓલમોસ્ટ આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે। કારણો શું બની રહ્યા છે? તો જે સમાચાર આવ્યા કે સૂત્રો તરફથી આ સમાચાર આપણને મળ્યા છે કે યુએસ અને ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થતું જોવા મળતી દેખાઈ શકે છે। ટ્રમ્પનું જે નિવેદન છે, જે યુદ્ધ સમાપ્ત થવાની આશા એ નિવેદનથી આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે। હવે ટ્રમ્પે શું કહ્યું છે? તો ઓપરેશન જે ફ્રીડમ જે હતું તે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે। બીજી બાજુ જે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો છે, એમણે પણ ઓપરેશન એપિક ફ્યુરી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। આ સાથે ઈરાન સાથે સીઝફાયર લાગુ જે છે તે અહીંયાથી થતું જોવા મળશે। માર્કો રૂબિયો તરફથી તે પણ કહેવામાં આવ્યું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે યુએસના પ્રયાસો ખાસ કરીને યથાવત રહેતા દેખાઈ રહ્યા છે। તો આ બધા પોઝિટિવ કારણો બનતા દેખાઈ રહ્યા છે, જેને કારણે ક્રૂડમાં એક મોટો ઘટાડો આપણને આવતો દેખાયો હતો। હવે એક્સિયોસ જે એક ન્યૂઝ એજન્સી છે, એનો એક રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ મુજબ અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે લગભગ બંને દેશો સંમત થતા દેખાયા છે અને બંને દેશો યુદ્ધનો અંત લાવવા માટે કરારની નજીક પહોંચ્યા છે। આ એક સમાચારના લીધે ક્રૂડમાં એક મોટો ઘટાડો આપણને આવતો દેખાયો, જ્યાં બ્રેન્ટના ભાવ ઓલમોસ્ટ 6.5% ઘટી $100ની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।